હવે વાત નવસારીની કે જ્યાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા તંત્રની તૈયારીઓ અને વિકાસની કામગીરીમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે। નવસારીમાં વિકાસના કામોને હવે વેગ મળશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને વહીવટી તંત્ર દ્વારા નવસારી સહિત રાજ્યના વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજી નવસારી શહેરમાં 1 મહિના માટે સફાઈ અભિયાનથી માંડી વિવિધ કાર્યક્રમો હાથ ધરવાની કામગીરી માટે સંકલન બેઠક યોજી। જળ સંચયમાં નવસારી જિલ્લો અગ્રેસર રહે તે માટે પણ મોટા પાયે કામગીરી શરૂ કરાઈ છે। મહત્વનું છે કે નવસારીમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ખારું પાણી આવે છે, જેને પગલે હવે નવસારીમાં વોટર હાર્વેસ્ટિંગથી લઈ મોટા પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવ્યા છે। મહત્વનું છે કે વોટર હાર્વેસ્ટિંગના લીધે લોકોને પીવાનું મીઠું પાણી મળી રહેશે અને ખેતીમાં પણ મોટો લાભ મળશે। ઓગસ્ટ માસના બીજા જ વીકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવે તેવું શક્યતાઓને પગલે તૈયારી શરૂ કરવામાં આવી। આપણે 29 ગામની અંદર કાંઠા વિસ્તારમાં જ્યાં એકદમ ખારું પાણી છે ત્યાં આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ કરીને એ દરેક ગામનું પાણી 12 માસ તમને 12 મહિના એ મીઠું પાણી મળે એ વ્યવસ્થા કરીએ છીએ। અને એમાં એ ગોલ કર્યા છે, એમાં રેન વોટર હાર્વેસ્ટિંગથી મીઠું પાણી એમાં નાખે છે કે આખું વર્ષ તમને કાયમી એ વાપરવાનું મળશે। કાંઠાના વિસ્તારના લોકો પાણી મીઠા પાણી માટે તરસી જતા હતા, હવે તમને 12 માસ પાણી મળે એવો આપણે પ્રયત્ન કરીએ છીએ।